चलो बाळ मित्रों विषय अंग्रेजी धोरण 4 યુનિટ નંબર છે 6 કુકુ ઇઝ કોલિંગ। યુનિટ નું નામ શું છે આપણું? કુકુ ઇઝ કોલિંગ। કુકુ ઇઝ કોલિંગ, કુકુ બોલે છે, બરાબર? કુકુ ઇઝ કોલિંગ યુનિટ નંબર 6। હવે તેમાં તમને એક્ટિવિટી 1 આપેલી છે। પાઠ્યપુસ્તક ખોલવાનું રહેશે બધા જ વિદ્યાર્થીઓને। पेज नंबर 58 यूनिट 6 कुकू इज कॉलिंग। एक्टिविटी नंबर 1 શું કહે છે? તો કે કુકુના દોસ્તોને ઓળખો। કુકુના દોસ્તોને ઓળખો। આપણા યુનિટનું નામ પણ શું છે? કુકુ ઇઝ કોલિંગ, બરાબર? હવે તમારે એક્ટિવિટી 1 માં કુકુના દોસ્તોને ઓળખવાનું છે। તમને ચિત્ર આપેલા છે, બરાબર? હવે ચિત્ર કઈ ક્રિયા કરે છે તો તમને જણાવું છું, બરાબર? એટલે જો મંકી દેખાય છે, મંકી શું કરે છે? તો કે ક્લાઇમ્બિંગ કરે છે। શું કરે છે? ક્લાઇમ્બિંગ કરે છે, બરાબર? ક્લાઇમ્બિંગ અપ એટલે ઉપર ચડે છે। પછી રેબિટ છે, રેબિટ તો કે રનિંગ કરે છે। રેબિટ શું કરે છે? તો કે રનિંગ કરે છે। રેબિટ એટલે સસલું અને મંકી એટલે વાંદરું। મંકી શું કરે છે? તો કે ક્લાઇમ્બિંગ કરે છે। ક્લાઇમ્બિંગ એટલે ચઢવું। અને બાજુમાં છે રેબિટ। રેબિટ શું કરે છે? રનિંગ કરે છે। હવે બાજુમાં આપેલું છે ડોગ। ડોગ આપેલું છે, બરાબર? ડોગ શું કરે છે? તો કે વોચિંગ કરે છે। શું કરે છે? વોચિંગ કરે છે એટલે જુએ છે। પછી આપેલું છે કેટ આપેલી છે। શું આપેલું છે? કેટ આપેલી છે। શું કરે છે તે? કેટ છે, બરાબર? રાઇટિંગ કરે છે। શું કરે છે? રાઇટિંગ કરે છે। બાજુમાં છે ગોટ। ગોટ શું કરે છે? સ્કીપિંગ કરે છે। સ્કીપિંગ, બરાબર? સ્કીપિંગ એટલે દોરડા કૂદે છે। પછી છે ક્રો। ક્રો શું કરે છે? સિંગિંગ કરે છે અને ડાન્સિંગ કરે છે। સિંગિંગ કરે છે અને ડાન્સિંગ કરે છે। પછી કુકુ છે, બરાબર? શું કરે છે? તો કે રીડિંગ કરે છે। કુકુ શું કરે છે? રીડિંગ કરે છે, બરાબર? મંકી છે ક્લાઇમ્બિંગ કરે છે। રેબિટ છે રનિંગ કરે છે। ડોગ છે એ વોચિંગ। કેટ છે એ રાઇટિંગ કરે છે। ગોટ છે સ્કીપિંગ કરે છે, સ્કીપિંગ। ક્રો છે એ સિંગિંગ અને ડાન્સિંગ, સિંગિંગ અને ડાન્સિંગ। અને કુકુ છે રીડિંગ કરે છે। હવે તમને બધાને જ ખ્યાલ હશે કે ક્લાઇમ્બિંગ એટલે તો કે ચઢવું, રનિંગ એટલે દોડવું। આપણે એક્શન વર્ડ શીખી ગયા, બરાબર ને? વોક છે, સ્લીપ છે, લાફ છે, ક્રાય છે, ઈટ, ડ્રિંક, એવા છે એક્શન વર્ડ છે। હવે ચિત્રમાં તમને શું કહે છે? તો કે ક્રિયા કરે છે એને ઓળખો, બરાબર? ક્લાઇમ્બિંગ એટલે ચઢે છે, રનિંગ એટલે દોડે છે, વોચિંગ એટલે જુએ છે, રાઇટિંગ એટલે લખે છે, રાઇટિંગ એટલે લખે છે, સ્કીપિંગ, સ્કીપિંગ એટલે દોરડા કૂદે છે, બરાબર? સિંગિંગ, સિંગિંગ એટલે ગાય છે, ડાન્સિંગ એટલે નૃત્ય કરે છે, રીડિંગ એટલે વાંચે છે, બરાબર? ક્લાઇમ્બિંગ, રનિંગ, વોચિંગ, રાઇટિંગ, સ્કીપિંગ, સિંગિંગ, ડાન્સિંગ અને રીડિંગ, બરાબર? હવે તમે આ કુકુના દોસ્તોને ઓળખશો કેવી રીતના? આ કુકુના જે દોસ્તો છે એને બધાના નામ આપેલા છે। તો કે ક્યાં આપેલા છે? તો કે પાઠ્યપુસ્તકમાં બ્લુ કલરનું બોક્સ આપેલું છે હેલ્પલાઇન કરીને, બરાબર? હેલ્પલાઇનમાં વર્ણન કરેલું છે ચિત્રનું, બરાબર? એટલે આપણે પહેલા વાંચીશું અને ત્યારબાદ તમારે ઓળખવાનું કે એના દોસ્ત કયા દોસ્ત
તમારે નામ લખવાનું રહેશે, બરાબર? ફ્રેન્ડનું નામ લખવાનું. હવે હેલ્પલાઇનમાં શું કહે છે? હિયર ઇઝ રોકી રેબિટ. શું કહે છે? હિયર ઇઝ રોકી રેબિટ. હિયર ઇઝ રોકી રેબિટ. અહીંયા पे રોકી રેબિટ છે. He is running. He is running. તો તમારા પાઠ્યપુસ્તકમાં આંગળી રાખતા જવાનું છે. દરેક શબ્દ તમને વાંચતા આવડવો જોઈએ. Here is Rocky Rabbit. Rocky Rabbit. રેબિટ નું નામ શું છે? રોકી નામ છે, બરોબર? He is running. તે દોડે છે. જે રેબિટ છે એનું નામ નીચે લખી નાખો ચિત્ર ઉપર, બરાબર? ત્યાં શું નામ લખવાનું? રોકી નામ લખવાનું. રોકી, બરાબર? ROCKY. રોકી નો સ્પેલિંગ નીચે વર્ણનમાંથી જોઈને લખવાનું. Here is Rocky Rabbit. Here is Rocky Rabbit. He is running. રોકી રેબિટ શું કરે છે? રનિંગ કરે છે, બરાબર? દોડે છે. લખી ગયું રેબિટ નું નામ રોકી, બરાબર? હવે બીજું વર્ણન શું કહે છે? મીટ મિસ્ટર મોનુ. મીટ મિસ્ટર મોનુ મંકી. કે જુઓ, ચલો કે હવે મિસ્ટર મોનુ મંકી ને મળો. મીટ એટલે મળવું, બરાબર? મીટિંગ શબ્દ તમે સાંભળેલો જ હશે, બરાબર? મારા પપ્પા મીટિંગમાં ગયા છે, કાકા મીટિંગમાં ગયા છે, એટલે મીટ એટલે મળવું. મિસ્ટર મોનુ મંકી. મીટ મિસ્ટર મોનુ મંકી. કે હવે તમે કે મિસ્ટર મોનુ મંકી ને મળો. આ મંકી નું નામ શું આવ્યું? મિસ્ટર મોનુ. શું નામ આવ્યું? મિસ્ટર મોનુ મંકી. He is climbing the tree. શું કરે છે? આપણે આગળ જ જોયું. મોનુ મંકી શું કરે છે? તો કે climbing the tree. Climbing the tree. તે ઝાડ પર ચડે છે. કોણ ચડે છે? મિસ્ટર મોનુ મંકી. હવે જે મંકી છે એની નીચે નામ લખી નાખો. એ દોસ્તનું નામ મિસ્ટર મોનુ. શું નામ લખવાનું છે? મિસ્ટર મોનુ. મિસ્ટર મોનુ મંકી. હવે ત્રીજું વાક્ય આપેલું છે. Look at that crow. Look at that crow. શું કહે છે આપણને? જુઓ ક્રો ને. કોને જોવાનું કહે છે? ક્રો ને. કોને જોવાનું કહે છે આપણને? ક્રો. લુક એટલે જુઓ, બરાબર? લુક એટ ધેટ ક્રો. પેલી ક્રો ને જુઓ. He is singing and dancing. He is singing and dancing. Look at that crow. બરાબર? ક્રો શું કરે છે? સિંગિંગ અને ડાન્સિંગ. સિંગિંગ એન્ડ ડાન્સિંગ. શું નામ છે? ક્રો નું નામ કીકુ નામ છે. તો હવે ક્રો ની નીચે નામ લખો તેનું દોસ્તનું નામ કીકુ, બરાબર? ક્રો. હવે આગળ શું કહે છે? He is Cuckoo's best friend. He is Cuckoo's best friend. કોણ છે કુકુની બેસ્ટ ફ્રેન્ડ?
વચ્ચે નામ લખી નાખ્યું તમે કીકુ બરાબર હવે ચોથું વર્ણન શું કહે છે હેલો એવરીબડી બરાબર આઈ એમ કિટ્ટુ I am Kittu. I am busy. I am busy. I am writing a book. I am writing a book. શું કહે છે કિટ્ટુ શું કહે છે હેલો એવરીબડી શું કહે છે હેલો એવરીબડી હાય કેમ છો બધા એમ કહે છે I am Kittu. હું કિટ્ટુ છું. I am Kittu એટલે હું કિટ્ટુ છું. I am busy. तो वो व्यस्त छु आई एम बिजी हूँ व्यस्त छु आई एम राइटिंग अ बुक हूँ पुस्तक लखू छू के बराबर हूँ बुक लखू छू आई एम राइटिंग अ बुक राइटिंग એટલે લખવું કોણ લખે છે બુક કોણ લખે છે કિટ્ટુ લખે છે બરાબર તો ત્યાં લખો નામ લખો કિટ્ટુ કિટ્ટુ જે વાક્ય છે એમાંથી જોઈને લખવાનું નામ કિટ્ટુ હેલો એવરીબડી આઈ એમ કિટ્ટુ આઈ એમ બિઝી આઈ એમ રાઇટિંગ અ બુક આઈ એમ રાઇટિંગ અ બુક ત્યારબાદ વાક્ય છે લુક એટ ધેટ ગોટ લુક એટ ધેટ ગોટ પેલી બકરીને જુઓ શું કહે છે લુક એટલે જુઓ લુક એટ ધેટ ગોટ લુક એટ ધેટ ગોટ પેલી બકરીને જુઓ હર નેમ ઇઝ ગિટ્ટુ હર નેમ ઇઝ ગિટ્ટુ સી ઇઝ સ્કીપિંગ સી ઇઝ સ્કીપિંગ સ્કીપિંગ એટલે દોરડા કૂદે છે લુક એટ ધેટ ગોટ પેલી બકરીને જુઓ બકરીનું ચિત્ર આપેલું છે ત્યાં તમારે શું નામ લખવાનું ગિટ્ટુ નામ લખવાનું છે ગિટ્ટુ બરાબર ગિટ્ટુ ગોટ સી ઇઝ સ્કીપિંગ સી ઇઝ સ્કીપિંગ તે દોરડા કૂદે છે હર નેમ ઇઝ ગિટ્ટુ તેનું નામ શું છે ગિટ્ટુ નામ છે ત્યાં લખી નાખ્યું નામ બધાએ ગિટ્ટુ નામ લખવાનું છે ગોટની નીચે ગિટ્ટુ નામ લખવાનું ત્યારબાદ શું આપેલું છે વાક્યમાં હિયર ઇઝ ડિમ્પુ હિયર ઇઝ ડિમ્પુ ક્યાં ડિમ્પુ છે અહીંયા ડિમ્પુ છે હિયર ઇઝ ડિમ્પુ કે અહીંયા ડિમ્પુ છે ડિમ્પુ ઇઝ અ ડોગ ડિમ્પુ ઇઝ અ ડોગ ડિમ્પુ એક ડોગ છે કે ડિમ્પુ કૂતરું છે હી ઇઝ વોચિંગ અ મૂવી હી ઇઝ વોચિંગ અ મૂવી તે મૂવી જોવે છે બરાબર તે મૂવી જોવે છે વોચિંગ કરે છે વોચિંગ હિયર ઇઝ ડિમ્પુ ડિમ્પુ ઇઝ અ ડોગ he is watching a movie ડોગ ની નીચે આપણે કયું નામ લખશું ડિમ્પુ નામ લખશું બરાબર ડિમ્પુ ડિમ્પુ ડોગ ત્યારબાદ છેલ્લું વાક્ય છે and there she is and there she is હવે ત્યાં she is our cuckoo she is our cuckoo she is our cuckoo કે હવે તે આપણી કુકુ છે she is our cuckoo તે આપણી કુકુ છે she is reading a poem she is reading a poem she is reading a poem તે પોએમ વાંચે છે રીડિંગ એટલે વાંચવું she is reading a poem તે પોએમ વાંચે છે તો શું નામ લખશું પોએમ વાંચે છે ત્યાં કુકુ બરાબર આપણે જે યુનિટ નું નામ છે કુકુ કોલિંગ બરાબર એ
એ છે બરાબર રીડિંગ કરે છે ત્યાં નામ લખવાનું કુકુ આવી ગયું નામ ચલો મંકીનું નામ શું હતું મંકીનું મોનુ મંકી બરાબર ને મોનુ મંકી પછી રેબિટનું નામ રોકી રેબિટ શું નામ હતું રોકી રેબિટ મોનુ મંકી મિસ્ટર મોનુ મંકી પછી છે રોકી રેબિટ પછી ડિમ્પુ ડોગ શું નામ છે ડોગનું ડિમ્પુ ડોગ કિટ્ટુ કેટ ગિટ્ટુ ગોટ કિટ્ટુ કેટ અને ગિટ્ટુ ગોટ કીકુ ક્રો અને કુકુ કોયલ કીકુ ક્રો અને કુકુ કોયલ બરાબર अब क्लाइंबिंग કોણ કરે છે ક્લાઇમ્બિંગ હવે આ પ્રશ્નનો જવાબ દેવાનો બરાબર ક્લાઇમ્બિંગ કોણ કરે છે ક્લાઇમ્બિંગ ધ ટ્રી હા હવે દોસ્તોનું આખું નામ બોલવાનું મિસ્ટર મોનુ મંકી is climbing the tree મિસ્ટર મોનુ મંકી is climbing the tree બરાબર હવે રનિંગ કોણ કરે છે વેરી ગુડ રોકી રેબિટ કોણ કરે છે રોકી રેબિટ પછી વોચિંગ કોણ કરે છે વોચિંગ અ મૂવી ડિમ્પુ ડોગ પછી રીડિંગ અ પોએમ આ ક્રિયા કોણ કરે છે રીડિંગ અ પોએમ તો કે કુકુ કોયલ પછી કુકુ કોયલની બેસ્ટ ફ્રેન્ડ કોણ રોકી રેબિટ મિસ્ટર મોનુ મંકી કે પછી કીકુ ક્રો શું નામ આવે એનું કીકુ ક્રો કુકુ કોયલની બેસ્ટ ફ્રેન્ડ છે પછી સ્કીપિંગ કોણ કરે છે ચિત્રમાં સ્કીપિંગ કોણ કરે છે સ્કીપિંગ ગિટ્ટુ ગોટ કોણ કરે છે ગિટ્ટુ ગોટ પછી રાઇટિંગ અ બુક આ ક્રિયા કોણ કરે છે રાઇટિંગ અ બુક તો કે કિટ્ટુ કેટ કરે છે ખ્યાલ આવી ગયો કિટ્ટુ કેટ શું કરે છે તો કે રાઇટિંગ કરે છે આ બધા દોસ્તોના તમારા નામ લખાઈ ગયા ને ફરીવાર બધા દોસ્તોના નામ બોલી જાઓ ચલો મિસ્ટર મોનુ મંકી રોકી રેબિટ ડિમ્પુ ડોગ કિટ્ટુ કેટ ગિટ્ટુ ગોટ કીકુ ક્રો અને કુકુ કોયલ એ પોતે ખ્યાલ આવી ગયો ક્લાઇમ્બિંગ એટલે ચડવું રનિંગ એટલે દોડવું વોચિંગ એટલે જોવું બરાબર ને જોવું આપણે પછી રાઇટિંગ એટલે લખવું ડાન્સિંગ એટલે નાચવું સિંગિંગ એટલે ગીત ગાવું રીડિંગ એટલે વાંચવું થઈ ગયો વોચિંગ શબ્દ રનિંગ શબ્દ ક્લાઇમ્બિંગ શબ્દ પછી બિઝી એટલે શું થાય બિઝી એટલે કોણ બિઝી કોણ હતું કિટ્ટુ કેટ છે બિઝી છે બરાબર કારણ કે લખે છે બિઝી એટલે વ્યસ્ત હોવું બરાબર વ્યસ્ત હોવું બિઝી એટલે વ્યસ્ત પછી બેસ્ટ ફ્રેન્ડ એટલે પક્કો મિત્ર હોય ને બેસ્ટ ફ્રેન્ડ બરાબર હેલો એવરીબોડી આઈ એમ કિટ્ટુ કોણ બિઝી છે કિટ્ટુ બિઝી છે ખ્યાલ આવી ગયો હવે એક્ટિવિટી નંબર 2 માં તમારે શું કહે છે ઈસ હી ની રમત રમવાની છે પણ ત્યારે આજે આપણે એક્ટિવિટી 1 ના આધારે પ્રશ્નોના જવાબ જોઈશું બરાબર એક્ટિવિટી 2 માં એક્ટિવિટી 1 છે એમાં ચિત્રો આપેલા છે કઈ ક્રિયા કરે છે આપણે જોયું બરાબર એના આધારે તમે
યસ કે ભાઈ નો, બરાબર? એ આપણે જોઈએ કે પ્રશ્નના જવાબ કેવી રીતના લખાય, બરાબર? હવે આ પ્રશ્ન આપેલા છે અને જવાબ આપણે લખવાના છે. શું કહે છે પહેલો પ્રશ્ન? ક્વેશ્ચન નંબર 1, is Rocky Rabbit jumping? Is Rocky Rabbit jumping? પણ દરેક શબ્દ વાંચો, બરાબર? Is Rocky Rabbit jumping? શું આવશે? યસ કે નો? Is Rocky Rabbit jumping? Okay. No. He is not jumping. No, he is not jumping. બરાબર. પછી પ્રશ્ન નંબર 2, is a dog watching a movie? Is a dog watching a movie? Is a dog watching a movie? Yes. He is watching. Yes, he is watching. પ્રશ્ન નંબર 3 છે, is Gittu God singing and dancing? Is Gittu God singing and dancing? Is Gittu God singing and dancing? No. She is not. બરાબર? Is Gittu God singing and dancing? તો આન્સરમાં આવશે no, she is not. No, she is not. પ્રશ્ન નંબર 4, ક્વેશ્ચન નંબર 4, is Kiku Kuku's best friend? Is Kiku Kuku's best friend? Is Kiku Kuku's best friend? Okay. Yes. He is Kuku's best friend. Is Kiku Kuku's best friend? Okay, yes, he is Kuku's best friend. બરાબર. Question number 5, is Kuku reading a poem? Is Kuku reading a poem? Is Kuku reading a poem? Yes. Yes. She is reading. Yes, she is reading. આ તે રીડિંગ કરે છે. બરાબર? ખ્યાલ આવી ગયો? તો આપણે પ્રશ્ન પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન શું કહે છે? Is
યસ હી ઇઝ વોચિંગ. આ તે જુએ છે. યસ હી ઇઝ વોચિંગ. નો એટલે ના અને યસ એટલે હા. બરોબર? હામાં જવાબ હોય તો યસ થી શરૂ કરવાનું અને નો માં જવાબ હોય તો નો થી શરૂ કરવાનું. અને હામાં જવાબ આવે છે તો કે યસ હી ઇઝ વોચિંગ. હા તે જુએ છે. હવે પ્રશ્ન નંબર 3. Is Gittu bird singing and dancing? Is Gittu bird singing and dancing? Gittu bird છે singing અને dancing કરે છે? No. Gittu bird singing અને dancing કરતું નથી. કોણ કરે છે આમાં એક્ટિવિટી 1 માં? કીકુ ક્રો કરે છે. બરાબર? તો અહીંયા શું નામ આપેલું છે? ગિટ્ટુ bird આપેલું છે. No, she is not. શું લખવાનું? She is not. તે કરતી નથી. પ્રશ્ન નંબર 4. Is Kiku Kuku's best friend? Is Kiku Kuku's best friend? Is Kiku Kuku's best friend? Kiku છે કુકુની બેસ્ટ ફ્રેન્ડ છે? યસ. હા બરાબર? યસ he is Kuku's best friend. He is Kuku's best friend. તે કુકુની બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રશ્ન નંબર 5. Is Kuku reading a poem? Is Kuku reading a poem? Kuku poem ને રીડિંગ કરે છે? પોયમ વાંચે છે? યસ. હા તે she is reading. તે વાંચે છે. યસ she is reading. તે વાંચે છે. યસ એટલે હા અને નો એટલે ના. બરાબર? અહીંયા રોકી રેબિટ જમ્પિંગ કરતું નથી પણ શું કરે છે? રનિંગ કરે છે. પછી વોચિંગ કોણ કરે છે? તો કે ટીમ્પુ ડોગ કરે છે. સિંગિંગ અને ડાન્સિંગ કોણ કરે છે? કીકુ ક્રો કરે છે. પછી કોણ બેસ્ટ ફ્રેન્ડ છે? કુકુની બેસ્ટ ફ્રેન્ડ કોણ? તો કે કીકુ ક્રો. અને રીડિંગ કોણ કરે છે? પોએમ ને રીડિંગ કોણ કરે છે? તો કે કુકુ. ખ્યાલ આવી ગયો? હવે એક્ટિવિટી 2 માં નીચે અમુક ચિત્ર આપેલા છે અને ઉપર હેડિંગ શું મારેલું છે? તમારી મદદ માટે ક્રિયાની યાદી આપેલ છે. બરાબર? નીચે બોક્સમાં ઉપર ક્રિયા શબ્દો લખેલો છે અને 10 જેવા શબ્દો છે. બરાબર? એમાં ચિત્ર દોરેલા છે અને નીચે 10 એવા ખાના ખાલી રાખેલા છે જેમાં તમારે ચિત્ર દોરવાનું છે અને એનો ક્રિયા શબ્દ લખવાનો છે. બરાબર? તમને જેમ જેમ નવી ક્રિયા શીખતા જાઓ એનો મેં ક્રિયા શબ્દ લખવાનો અને એ ક્રિયાના તમે ચિત્ર દોરો. બરાબર? જો ઉપર આપેલું છે ઉદાહરણ પ્રમાણે શું કહે છે? પહેલું ચિત્ર શું કહે છે? તો કે રીડ. બરાબર? તો જો તો રીડ કરતું ચિત્ર નીચે જોવા મળે છે તમને? બરાબર? એ જ રીતના તમારે પાઠ્યપુસ્તકમાં નવી ક્રિયા અહીંયા બોર્ડ પર દર્શાવેલી છે. હવે એવું ચિત્ર તમને જે પ્રમાણે આવડે એ પ્રમાણે ચિત્ર પાઠ્યપુસ્તકમાં દોરો. બરાબર? આપણે કે મોટા પેન્ટર હોય એ રીતના ચિત્ર નથી દોરવાનું પણ ઉપર કેમ લાઈન દોરીને કરેલું છે હા એ જ પ્રમાણે તમારે ચિત્ર દોરવું. ખ્યાલ આવી ગયો? હા ઉદાહરણ ઉપર આપેલા છે એ પ્રમાણે જ કરવાનું છે. હવે પહેલું ચિત્ર શું છે? તો કે રીડ કરવું છે. બરાબર? રીડ એટલે વાંચવું. બીજું છે રાઇટ એટલે લખવું. સિંગ એટલે ગાવું. બાથ એટલે નહાવું. રન ક્લેપ જમ્પ ડ્રિંક eat dance play sit.
હોમવર્કમાં